દબાણને લીધે બે ભૂમિ શહરો પર ખેંચાણ બળ લાગે છે, ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટી રચાય છે. જર્મનીનો હોર્સ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતની હોર્સ પર્વત પણ કહેવામાં આવે છે. જ્વાળામુખી ફાટતા પ્રતલથી બહાર ફેંકતા પદાર્થોને શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલિયાનો વેસુવિયસ, ઇક્વેડોરનો કોટોપક્ષી, જાપાનનો ફુજીયામા અને ભારતમાં બેરન, અંદમાન, પાવાગઢ અને ગીરના જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશેષ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકોમાંથી બનેલ ભૂમિભાગને ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશેષ પર્વત કહેવામાં આવે છે. વધુ ઊંચાઈ ધરાવતા પ્રમાણ તથા ટોચ ઉપરથી પ્રમાણ પહોળાને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગોને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટના ઉચ્ચ પ્રદેશ અને મોગલિયાના ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. આખા ક્લાસનો ભાગ લેવડાવ્યો, આખો ક્લાસ બેઠો લાઈનમાં રેડી.